हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामी। कैसे हो सब लोग? आई होप सब बढ़िया होगी। तभी मस्त मॉर्निंग हो चुकी है और आज सब लोग मतलब जाग ही गए हैं क्योंकि सबको आज बाहर जाना होता है तो किसी को उठाना नहीं पड़ता है, तो सब लोग अभी जाग गए हैं और सब लोग फ्रेश भी हो गए। अभी नाश्ता हमारा बाकी सबका अभी, तो अभी किचन में तैयारी मतलब हो रही है, मतलब हो ही गई है, मतलब नाश्ता करने की देरी है। तो अभी पहले हम आते बीच में दीदी, तो यहाँ पे अभी हमारे दीदी बैठ गए, जो देख के रेडी बेडी होकर बैठ गए। आज तो उठाना नहीं पड़ा है, 7 बजे तो उठ गए आप नहीं? 7 बजे। वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय સ્વામિનારાયણ। તો તેમાં કેમ તમારી આંખ તમારી ખુલી ગઈ? તો પેલા કેમ જણાવો જરા તમને. દવાખાને જવાનું છે એવું બતાવવા છે એમ ને? માટે, સરસ સરસ. રૂટીન ચેકઅપ માટે જવાનું છે એટલા માટે। તો તમે એકલા જવાના છો? લાગતું જ નથી, મોઢું જોઈને તો લાગતું નથી. વિનય આવવાના છે। હા એમ, એટલે લાગે છે એમાં. એકચ્યુઅલી માં હસબન્ડજી આવવાના છે એટલા માટેથી હબીબી કમ ટુ હિયર हबीबी कम टू हियर सुख शांति। हेलो जी एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामिनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। मैं भी एकदम मस्त मजे में रेडी हो चुका हूँ, लेकिन अभी अपने कंफर्ट जोन में हूँ। थोड़ी देर के बाद फॉर्मल वियर में जाना है क्योंकि बाहर बहुत गर्मी है, तो अभी फॉर्मल वियर पहनना आपको पता ही है। बता रही रात को વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી મોઢું નથી ધોયું તે કાઈ વાંધો નહીં, છોકરો એમ જ સન્ડે હોય। સવારમાં વિરાલી 6 વાગે ઉઠ્યો ને તો બારીમાં ડેવું પડ્યું, મેં કીધું આ ચોમાસું બેહી ગયું હું વાદળા હતા નકરા ઘનઘોર વાદળા અને હાવ અંધારું 6 વાગ્યામાં મેં કીધું આજ તો મેં કીધું વરસાદી વાતાવરણ રહેશે, મેં કીધું આજે મેં કીધું રસ મઠો કઈ ખાવું નથી મેં હા જોઈ તે મમ્મી ખાલી કહેવાનું છે, આવો મમ્મી પટમાં આવો પટમાં। હા મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। એવું ન હોય, સાસરા પક્ષમાં ગયા એટલે પછી માન રાખવું પડે, શરમ રાખવી પડે। ભાવે એમ નહીં મમ્મી, ભાવે એમ નહીં, શરમ આવે એમ। શરમ આવે પછી આપણે એમ થાય કેમ પાછું દેવું ડીશમાં આવ્યું હોય ને એટલા માટે। બાકી એવું કઈ નહીં, આપણે કે ન ખાઈએ ચાલે એવું છે। અને સાથે આ ભાઈ આવ્યા હતા કાલ રાતે ભાઈ કઈ રાતે કઈ કાંડ કર્યો છે એમને વાત જવા દો, એમના મોઢેથી જ નહીં બેઠું મારા મોઢેથી તમને બધાને સંભળાવી દઉં। હા, તો આજે સેટરડે સન્ડે હતો એટલે કે મારે ફઈને ત્યાં રોકાવા જવું છે, એટલે ભાઈ ફઈને ત્યાં રોકાવા બરોબર। અને ખુશી હતી તો એ ગામડે ગયા અને પપ્પા મામા હતા તો એ ઓફિસે હોય તો સાંજે ઘરે આવ્યા અને આ ભાઈ પપ્પા સાથે 7:30 વહી આવ્યા અને મામા કંઈક 8 વાગ્યા સમથિંગ ઘરે પહોંચે રાઈટ। મામા ઘરે પહોંચ્યા ને કે આને પૂછ્યું, ફોન કર્યો પપ્પાને કે પ્રીતિ કે ઘરની ચાવી ક્યાં છે? ભાઈ ઘરની ચાવી મારા ખીચામાં છે। પછી અડધે સુધી રુદ્રને મોકલો, અડધે અહીંયા પપ્પા ચાવી દેવા ગયા। મામા ની તમારે વી હોતે ને રવિવાર તો હતા એટલે બોલ મામા કેવું ને તમે આ વી તો ફોટા કે ચાવી વાસે કીધું છે કે રવિવાર તમારે વી આવવાનું, આપણે આરે બધે રવિવાર મજા આવે। यस, तो अभी मस्त मॉर्निंग हो चुकी है, बज चुके हैं 8 और फटाफट से हम ब्रेकफास्ट करके मैं और विरली जल्दी से रेडी होके आज निकलने वाले हैं। अभी जाने वाले हैं हम श्रीमत में, जो मेरी मामा की लड़की है ना उसका श्रीमत है, जो रुचिता बोलते हैं आपको, मतलब सब लोग पहचानते हैं अभी मेरी पूरी फैमिली को, क्योंकि कई सालों से मैं आप सबको दिखा रही है ना। यस, तो अभी रुचिता का श्रीमत है, तो हम बहुत खुश है कि हम हमारे घर पे आज खुशियाँ आने वाली है। एक खुशियाँ तो यहाँ पे हमारे घर पे बैठी हुई है, एक दूसरी खुशी वहाँ पे है हमारी, तो अच्छी बात है। आज 9 बजे उसका मुहूर्त है, श्रीमद विधि बोलते हैं ना उसका, तो अभी 8 बज गए, तो नाश्ता करके उसके बाद रेडी होंगे मस्त मस्त आउटफिट में, उसके बाद वहाँ पे जाएंगे विधि में, तो पॉसिबल होगा तो वहाँ की सारी विधि में आपको दिखाऊंगी। क्या बोल रहे हैं कुछ? જો બસ કોણે આવજે ત્યાં સીધા પડે સોફા નહીં છે ત્યાં, એમ કે અમારી દીદીને મોડા ન સમજતા। હું ખાધું મને ત્યારમાં કે મંજુ એમ ખાધું ને પ્રમદી કે બહાર એવી ગોળી કે એકલા ન ખવાય ને, દબાઈ દીધું ત્યારે તો લસણ આદા નીચે ખાઈ લીધી, બે જ ગોળી ખાધી તો બે જ નીકળતી જોજે, ત્રીજો નહીં નીકળે। બ્રેકફાસ્ટ મળી દીધી। બ્રેકફાસ્ટમાં છે શું અત્યારમાં? આજે આકાશ શું છે, સન્ડે છે ને એટલે સન્ડે અમારે થોડોક આરામ હોય, અમારે લેડીઝ ને ઓનલી નાસ્તો જે પડ્યો હોય છે, મમરા ગાંઠિયા પછી વેફર્સ એ બધું હોય, એ જ અમારા સન્ડે નો નાસ્તો હોય નહીં મમ્મી? આ ડબ્બા નાસ્તામાં ડબ્બા ડે છે, રવિવાર હોય ને રવિવાર એટલે મોસ્ટલી ડબ્બા ડે હોય, કારણ કે ડબ્બામાં જે પણ મોર્નિંગ નો નાસ્તો હોય તમે રૂટીન ખાઈ શકો। બાકી ભાખરી તો ઓલવેઝ હોય જ છે, સાથે સાથે મસ્ત મજાની જો બદામ છે મારે માટેની નથી, નો હોય ને આપણે જરૂરત નથી, મતલબ એવું નથી કે જરૂર રોજ ખાય એટલે સારી હેલ્થ માટે, પણ અત્યારે દીદી માટે વધારે જોઈએ એટલા માટે એના માટે છે। और आप लोगों को काफी सारी कल वाला जो व्लॉग्स था ना, कल वाला व्लॉग्स में मैंने शायद 2 दिन से तो कमेंट्स पढ़ने का
का टाइम ही मुझे नहीं था, मैं रात को पढ़ता था। कल वाले लोग की पूरे दिन की जो भी कमेंट्स थी ना वो रात को पढ़ी। सब लोगों की जो कमेंट्स थी ना भाई वाह, आप सभी को थैंक यू। बहुत सारे आप अप्रिशिएट करते हो हमें, बहुत सारी विशेष करते हो और बहुत सारी ब्लेसिंग्स भी देते हो। और एक तो कमेंट विराली ऐसी आई थी, शायद उसने हमें ऑर्डर भी किया, वो उमा बेन जानी करके, उसका नाम मुझे याद है। ठीक है, विराली बेन के पट्टा ઝાટકી લ્યો ગઈ 2026 સુધી કે તમે કે નવરાજ નથી રહેવાના, બોલો। થેન્ક યુ મારે આમ તો નવરું નથી રહ્યું, તમને બધાને ખબર જ છે કે કામ મતલબ કામમાં રસોઈ હોય એટલે હું રસોઈથી થાકું જ નહીં, આમ થાકી જાઉં પણ રસોઈ મને એટલી ગમે એટલે કામ એ બાબતનું તો હું થાકીશ જ નહીં, થાકીશ તો પાછા આરામ કરીને પાછી ઊભી થાય, પણ એ તો હું કન્ટિન્યુ જ રાખીશ। તો થેન્ક યુ, તમે બધા આવી રીતે મને આ લાઈફ ટાઈમ સપોર્ટ કરતા રહેજો, હું તમને મસ્ત મસ્ત તમારા ઘર લગીને મુફત પહોંચાડતી રહીશ અલગ અલગ વેરાયટી સાથે। હજી તો મારી પાસે 6 જ આવ્યા છે મુફતની આઈટમ, હજી હું ધારું છું કે હજી તમને કંઈક નવું તમને હું દેવા માગું છું, એટલે મારી રિસર્ચ શરૂ જ છે, કંઈક ને કંઈક નવું શોધ, નવું કંઈક ને કંઈક નવું લાવીશ તમને હું જરૂર શેર કરીશ। શું યસ એટલે જો એમ કહું છું, મને તો જરીક આમ ઘણી વાર હસવું આવે, મને એમ કે પટ્ટા ઝાટકી જ લ્યો, મેં કીધું વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, આપણી કાઠિયાવાડી ભાષામાં આપણે યંગ છીએ એટલે આપણે મહેનત જેટલી ધારી એટલે આપણે કરી શકીએ, એટલા માટે અત્યારની જેટલો ટાઈમિંગ તમારી પાસે હોય, જેટલો મહેનત કરવાનો એટલો તમે કરી શકો, તમારું કાંઈ પણ નવું તમે બિલ્ડઅપ કરી શકો, ઊભું કરી શકો, આખું જે કંઈ પણ છે તમારું જે કંઈ પણ એમ્પાયર છે તમે અત્યારની આ એજમાં ઊભું કરી શકો, ટાઈમિંગ છે એટલા માટેથી, તમારી પાસે લોકોનો સપોર્ટ છે, પ્રેમ છે, બધાનો સદભાવ છે, એવો એ માટેથી થઈ શકે। તો ચલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ, બીકોઝ ટાઈમિંગનો અભાવ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને અમારે પણ સાથે સાથે વધતું રહેવું પડશે। અને મમ્મી તમારે જવાનું છે ને એટલે જ નાનો બધા બેહો હવે, એટલે અત્યારે બધા નાઈટ ડ્રેસમાં આજે તો ઘરે ખાલી બાપ દીકરી બે જ છે, બીજું કોઈ નથી, અને જીજા અત્યારે વહી જાય હસબન્ડ તો બપોર આવશે, માં દીકરો ઈ માં દીકરો છે ને પ્રીત બા ત્રણ માટેથી છે। મને કાલે મસ્ત કમેન્ટ હતી કે બાએ કે જોઈ કે સેવા કરે છે કે પપ્પાની કરતા હતા ને વીંછણા નાખતા હતા, ખૂબ સરસ હો, બધા કમેન્ટ આવી કે ખૂબ સરસ કે આટલી બધી સેવા કરે, માં બાકી બધા બીજા વગડાના વગડાના વાહ, કહેવત થોડી ખોટી હોય એમ, Yes, ગમે yes, એટલી ઉંમર થાય તો માના દીકરો એ દીકરો પછી ગમે એટલી ઉંમરના દીકરા એના ભલે એને મોટા હોય પણ તો એને પેટમાં બળે નહીં, મમ્મી જમવા બેઠા હોય તો એ નહીં દૂધ આપજો મારા દીકરાને દૂધ આપજે, આમ આપજે આમ આપજે, એટલે એને ચિંતા તો એટલી હોય સતાતો જ હોય। तो 2 દિવસથી बाहर चिंता खूब है। तो भाई फिलहाल अभी बज चुके हैं 9 और उसी के साथ में और विराली अभी हो गए हैं मस्त मजे के रेडी, यहाँ पर देख सकते हैं और मुझे भी देख सकते हैं। और बजे 9 तो अभी फटाफट से हम निकल रहे हैं क्योंकि टाइमिंग हो गया जल्दी से, 9 बज चुके हैं और वहाँ पर पहुँचना भी जल्दी है, तो इस वजह से फटाफट से निकल रहे हैं। और साथ ही में मेरे को देख सकते हो मेरा हालात, फॉर्मल पहने बाकी गर्मी देखो आप, बहुत गर्मी है ना, એટલે अच्छा नहीं लगता है સવારમાં જેટલા વાદળો હતા ને એટલો જ આજ બફારો થવાનો છે, પાક્કું થઈ બહાર ગયું, તો જો તડકો બહુ તડકો જ્યારે ફૂલ છે ને બફારો એટલો થાય છે ગરમાટો। ન પૂછો વાત એને દીદી ને ગયા એમ ને અત્યારે તમે આઈ વયા ગયા વિનય કુમાર આવ્યા હા। હતા, સન્ડે છે એટલે બહુ ટ્રાફિક પણ બપોર સુધી ઓપન હોય હોસ્પિટલ, હા। અને છે ને મોર્નિંગ માં જાગુમર કહેતી મને કે પબ્લિક છે ને ઘણું વહેલું આવી જાય બધા, અને કારણ કે જલ્દી આવી બધાને જાય। સન્ડે બધા હસબન્ડ ઘરે હા, હોય એટલે બધા રેગ્યુલર રૂટીન ચેકઅપ સન્ડે ના દિવસે જ બધા મોસ્ટલી આવે છે એટલે સોય જ। માટેથી। तो तो चलो फटाफट निकलिए। अभी फाइनली हम पहुंच गए थे कि हम आने वाले थे ऋषिता के श्रीमत में, तो डायरेक्ट मिलेंगे हम ऋषिता को ही मिलते हैं, बाद में सबको भी मिलेंगे हम। जहाँ पे अभी बैठ गए ऋषिता, जय स्वामीनारायण, બધા ઓળખો છો મારી બેન ને। તબિયત કેમ છે? તબિયત કેમ છે? રેડી ને એકદમ? તો વાંધો નહીં, અહીં જો મારી પૂરી ફેમિલી આવી ગઈ છે, અમારા ભાભીજી અમારા, જય સ્વામિનારાયણ, મિતુ જય સ્વામિનારાયણ, મિત્તલ ને રુચિતા બે બેનું છે, બધાને તમને ખબર જ છે, અમારી પૂરી ફેમિલી છે, બધા મામાનું ઘર જ છે, બધા મારા મામીઓ છે ને મામા છે, તમે બધા જોઈ લો, અને પાછળ બધા ભાઈઓ બેઠા છે મારા, અને મામા છે, બોલો મામી, હા આવ્યા ને મારા મોટા મામી છે। શ્રીમતી વિધિ થઈ ગઈ છે ઓલરેડી, ખાલી ફોટા જ પાડવાના છે, અહીંયા બધાને ફોટા પાડીને આવી ગયા ને એના, તો વાંધો નહીં, સરસ લાગો લ્યો। तो देखिए अपने यहाँ पे मस्त सेव खमणी, और ये क्या है उर्विश है, पता है ये क्या है? समोसा है, अलग રીતના છે એટલે મેં તો પૂછવું પડે ને મેં એમ। તો જોડે કાજુ કતરી છે, હે અમારે જલપા રાણી આવી ગયા છે ગામની વાહે, તઈ ઉતાવળું થવું પડે। હાલો નાસ્તો કરવા આવે પટમાં, બધા મસ્ત બધા નાસ્તો શરૂ કરી દીધો, નાસ્તો કરવાનો, खाओ काजू कतरी खाओ। हेलो फ्रेंड्स, तो फाइनली हम घर पे पहुंच गए और उसके जो विधि थी श्रीमत विधि तो मस्त कंप्लीट हो चुकी है, और फाइनल सब तो घर पे पहुंच गए और सबको यहाँ पे ही खाना है घर पे। तो मस्त सवेरे भाभी ने वेला जगकर सारा खाना बना लिया था, हम घर पे पहुंचे तभी मेरे को पता चला कि अभी खाना घर पे सारा बन गया, सिर्फ पूरी
और खमन ही बाकी है, तो अभी मैं और जलपा और अभी दीदी सब लोग साथ में है, तो अभी बना रहे हैं सारा खाना यहाँ पे। तो अभी जलपा ने सारी पूरी यहाँ पे बेल दी, उसकी तरह पतली पतली उसने बेली है। नहीं फूलेंगी ना पूरी तो तुझे फुला दूंगी मैं मेरी तरह। कोई नहीं फूलेगी। और બધા કુક મારું નોરી તો આપણે જેમ તો નહીં ફૂલે ક્યારે તેલુવા થાય છે અને જો ખમણ આવી ગયું તો મસ્ત આ છે ને ઉર્વિશા નક્કર છે આ જલપા છે ને આપણી નક્કર કે ને એવી રીતના છે એટલે જ કે નક્કર તો બોલે કઈ એટલે જ કરે ને એ ખમણ છે અહીંયા પૂરી અને મિત્તલ મેડમ આવી ગયા કે નથી આવ્યા? મિત્તલ મેડમ ક્યાં છે? હા પાપડ જ તળશો તમે, બીજું કઈ નહીં કરો. હું એ જ કહું છું નાઇટ ડ્રેસમાં આવી કે મિત્તલ મેડમ કે ગરમી બહુ જલપાઈ કે રહેવાતું નથી કે વાતે સાચી. મેં જો આટલો બધો પીંડો બાંધ્યો છે પૂરીનો. અને ભાભી અમારે છે ને બહુ કામઢા છે ભાભી, તમે થેન્ક યુ કે તમે ખરેખર અમે 5 બેનું કરી 5 થી 6 પણ તમે એકલા બધું કામ ઉપાડ્યું છે સવારનું. રસોઈ તમે બધી કરી રાખી એટલે સારું કહેવાય. દાળ ભાત શાક બધું કરી નાખ્યું ને તમે સવારમાં. હવે એને ખબર છે કે નણંદનું ઘર છે તો કેમ ભેગું થાય તો પછી હા તો હો ની પેલા પોગી ગયા હોય કાંદીલામ પેલા નેસડી કેવા પોગી જતા તો મામાને ઘરે બધાને ખબર જ હોય. આમ નીલા મામા કોને કોને કેવું તું કેટલા વાગે પોગી હતી મને કહેતો હાલ તો 9:30 પોણા 10 જેવું થઈ ગયું છે. સૌથી પેલા એ હતી મને બાઈક માં હું આવતી હતી ને મને ફોન કે ક્યાં બોઈ મેં રસ્તામાં કીધું ત્યારે નથી મેં કઈ તો નિરાત તમે તારા હાલ છે મેં તો એટલે એવું હેલા કરે બધું કામ બામ હોય થોડું કામ તેમ કરીને આવવું પડે એવું હોય બધાને. તમારી તબિયત પાણી રેડી અમદાવાદ ને? તમને અહીંયા કેવું લાગ્યું સુરતમાં? ગરમી વરમી કેવી ઠંડી નથી લાગતી ને અહીંયા? ઓછી ગરમી છે એવું છે અહીંયા. આમ જો આમ મિત્તલ આમ તો જરાક આમ જો નીકળી ગયા મિત્તલ મેડમ આમ જો ટેસ્ટ આવું છે ખારો એકદમ ચકાસ. જોજો ભાભી અમારે પૂરી છે અહીંયા. હા ચીરિયા બીરિયા કર્યા છે ઉડીને આવશે મોઢા ઉપર. હે મિત્તલ આ પાછળ પૂરી જો મારે તું પૂરી ને ભેગી ન કરી નાખતી પૂરી ધ્યાન રાખજે તું. એટલે જ ને પછી હરખેર ખા ને મિત્તલ કોઈ ખૂણા ખાલી નથી રહેતો. મરચા બરચા ફ્રાય થઈ રહ્યા જો હવે ભાઈ. હાલો હવે પૂરી તો વણવી જ પડશે મિત્તલ જલપા મેડમ હવે. હાલો 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 એટલી પૂરી બાકી છે અને જમવાની તૈયારી થઈ રહી છે. રગડા રસ મસ્ત આવી ગયો છે એકચ્યુઅલીમાં. હાલો હાલો ગરમીનો રસ રસ પછી ભલે જવું પડે વારે વારે મિત્ર. માર્કેટમાં કેરી આવી ગઈ એમ ને તો વાંધો હાલ તો કીધું ભલા મને અમને ખબર નહોતી માર્કેટમાં કેરી ક્યારની કેરીનું ફરે જાય તો હવે મને અમને ખબર જ નથી. હે મિત્ર જરાક લુક એટ મી. બાબે મસ્ત ખમણ બમણ વગર રેડી રાખ્યા છે. હવે બધાને થાય રેડી થવાની છે. हाँ रसपुरी खमन. तो हेलो फ्रेंड्स अभी बजे शाम के 5 बज चुके हैं और सबने मस्त आराम कर लिया है और अभी बाहर जाने का भी बातचीत हो रही है. मतलब अभी कहाँ पे जा रहे हैं मुझे भी पूछना पड़ेगा अंदर जाकर सबको कहाँ पे जाने वाले हैं. ए मित्तल ઊંઘ બુક થઈ ગઈ ને? ફ્રેશ થઈ ગયા ને તો વાંધો નહીં. કઈ બાજુ જવાનું છે ત્યારે? ખોખલીમાન મંદિરે. કેમ ને એવું છે એને લઈ તો ગાંઠિયા માનતા કરી હતી. હા કેવી રીતના હોય? હા હા મટી ગઈ ને તે ઉધરસ. એ ભૂરી ખાઈ ના ને એટલે આપણે ટીમ નાખી ત્યાં જવાનું છે એમ ને ગાંઠિયા ખાવા સ્પેશિયલ. તો હે ભૂરી એ કુમાર કેમ બોલતા નથી? હે કેટલા કેટલા રૂપિયાના? ઓછા નહીં પડે ને? એટલે એમ ઘટવાનું છે ગાંઠિયા તમને બહુ પાછા એટલે પૂછું છું. હા એ વાત તો સાચી તો બધું બી પડશે. હા એમ નહીં જલપા હાર્દિક કુમાર ફોન તો કર સંડે એટલે બસ મામી મારી ઘરે ક્યારે આવવાનું છે હવે?
આવતી વખતે હવે તમારે આવવાનું છે. તમે તો આપણે અહીંયા જ જો ને હવે એટલે તમે આવજો. અમારા મોટા મમ્મી છે અને અમારા નાના મમ્મી છે. એ હાલો સમજો 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 એકચ્યુઅલી માં ભાભી ના પાડાથી બધું ઘરનું કામ કરો એટલે તમે જાઓ ને ફટાફટ કઈ કામ મારું ઘરનું પતાવો ભાર્ગવ શાંતિ છે ને એ તો દેખો વાંધો એ તો શાંતિ તો એકદમ દેખાય છે. તને દેખાય ને મને શાંતિ દેખાય. કોઈને પૂછવું જ ન પડે હું હાલે છે એમ. એ તો ખાધા પીધા સુખી હોવું જ જોઈએ. તમારી ટુકડી આવી ગઈ છે ખોખલી મને મંદિર દર્શન કરવા. ગાંઠિયા પણ ટેણી માટે ધર્યા હતા તો ધરી લીધા છે ને ટેણી શું છે ધૂળમાં રમવું છે બધા દર્શન કરી લીધા છે. મંદિર છે ખોખલી માનું અને બધા બેસી ગયા છે ગાંઠિયા ખાવા. આટલા ગાંઠિયા કઈ થશે ને એમને કે 100 રૂપિયા કેટલા આવશે તો કોક માણસો કે 100 રૂપિયા હવે નહીં થાય કે મગાવ હોય છે તો વિરક કુમાર પાછા ગાંઠિયા લેવા ગયા છે ને તો નીલામ ઘરે જ મંગાવી દીધી. આટલા જણા છે તો ગાંઠિયા ખૂટી તો જાય ને હવે ગાંઠિયા ગઈટા નવા. અને એ સારું કે વણેલા ગાંઠિયા મળે છે બારે ગરમ ગરમ છે ને. જલપત બોલતી ને જલપત તમે તારી ગાંઠિયા મગજ તમે તાર બોલ તમે તાર ખૂટી નહીં જાય એટલી વારમાં. ઘરના કારીગર તમારે તો પછી હા હાર્દિક કુમાર ને આવડે છે તો પણ ક્યારે ખવડાવ્યા નથી અમને ગાંઠિયા. ખબર નહીં ક્યારે પ્રોગ્રામ કરે ગાંઠિયાનો. અરે અરે ખોટું બોલાઈ ગયું. રોટલા નથી ગાંઠિયા. ગાંઠિયા અલગ રોટલા અલગ અમારો. એ વાત તો સાચી. હા પવન કેવો મસ્ત આવે છે ને પવન જોરદાર આવે છે. હા એવું લાગે કોઈ પણ છે ને નહીં કારણ કે ધરીને જ જવાના જમીને જવાના બહાર લઈને નહીં જવાના. એટલે જો ફરતા બધા લઈને આવે ને બધા ગાંઠિયા લઈને બધા શું વાત છે. તો બધા ફરતી હવન ગાંઠિયા લઈને આવે બધા બેસી જાય હવન ગાંઠિયા બધાને ખાવાના પછી જવાનું કરે. એમને ये आता था हूँ शूटिंग करता हूँ आता हूँ हमारा खुटी जाए बोलवा में रही. मंदिर पे यहाँ पे पहुंचे हुए थे तो यहाँ पे 2 आंटी है ना तो अभी कब से बोल रहे हैं कि हम आपका हर रोज ब्लॉग देखते हैं हर रोज ब्लॉग देखते हैं. सरस सरस थैंक यू जय स्वामीनारायण. आओ घरे निराते. तो अभी हम आए थे जलपा को घर छोड़ने के लिए नीचे आए थे तो उसने बोला कि अभी घर पे आ गई जाओ वरना मेरे सासू माँ बोलेंगे कि यहाँ तक लेकर आए थे तो उसको घर पे क्यों नहीं बुलाया. तो अभी हम ऊपर जा रहे हैं. उसकी लिफ्ट अभी बंद है तो सवेरे से भी सीढ़ियाँ सबकी चढ़ रही है ना जलपा. जलपा मैडम हाँ જલપાન ઘર આવી ગયું છે હવે. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. કેમ છે માસી તમને સારું છે ને તો વાંધો નહીં. ये बात तो आती बस सारू. तो जी बज चुके यहाँ पर 8 और हम पहुँच चुके हैं अभी फिलहाल घर पे और एकदम शांति से और एकदम मज़े से क्योंकि आज का दिन बहुत ही हेक्टिक रहा. समझ लीजिए कि बहुत दौड़धाम थी. साथ ही में धूप भी था. साथ ही में जो फंक्शन था वो भी एंजॉय किया और साथ ही में मंदिर पर भी गए थे. आपने जैसे देखा होगा आगे वाली क्लिप में. तो पूरा दिन ऐसा हमारा स्पेंड रहा. तो फिलहाल अभी मम्मी को नहीं मिले. सुबह थोड़ी देर मिले थे फिर नहीं मिले तो पहले मम्मी को मिलते हैं. मम्मी जी वेरी गुड इवनिंग. ગુડ ઇવનિંગ. ले आज तारी ना તમારે તો વહેલો ટાઈમ હતો તમે વહેલા વયા ગયા हाँ અને અમારે મોડો ટાઈમ હતો અમે 10 વાગે ગયા. अच्छा એવું હતું. તો અમારે 10 વાગે શ્રીમતનો ટાઈમ હતો. हाँ हाँ આખો 10 વાગે ગયા કે ને કાનોડીમાં જ હતું. अच्छा એવું છે એમ ને. ઘણાય તમારા ઓલા મેળા વિરાલી હા સરપ્રાઈઝ ગયો. ले આલે હું વાત છે વિરાલી. સાસુ છો મીધા હો વિરાલી સા અમે તમાર રોજ કે વિડિયો ટીવી માં જોઈ. ઓહો વાહ ભાઈ વાહ સારું ને. સરસ. સબસ્ક્રાઇબર આજે મળી ગયા અમને. મમ્મી અત્યારે મંદિરે ગયા હતા ને બે માસી મળી ગયા હતા. બહુ યાદ ઉભરાણું વિરાલી. બહુ કે તમારો વિડિયો બહુ જોઈ કે તમે એક વિડિયો તમારો મૂકી નહીં કે બહુ મજા આવે વિડિયો જોવાની. વિરાલી આમ ફરીને બેઠી હતી હું સામે હતો એ માસી એટલે માસી તરત મને ઓળખી જાય કે આકાશભાઈ છો મેં દાઈ કે લ્યો કે ખૂબ સરસ. અમારે કે વિરાલી સાસુ છો ને હા કે અમે રોજ કે વિડિયા જોઈ તમારા. અમે તો કે ટીવી માં જોઈ મેં સારું ને કે હું કરે વિરાલી મેં એ શ્રીમંત માં ગયા અમે શ્રીમંત માં આવ્યા છીએ. સરસ સરસ. જો તારા પપ્પા આવી ગયા છે ત્યારે હું કહો છો પપ્પા હે હું તો તારી મમ્મીના લટકા જોઉં છું.
હા. મેં કીધું ક્યાંક બાજરાના રોટલા ની ઘડે ભાખરી આમ આમ થઈ જાય બાજરીનો થઈ જાય મમ્મી ઓ, એવું છે પપ્પા તમને કેમ છે અત્યારે ત્યારે રાહત છે બપોરે રાહત છે બહુ શેક કર્યો તો આજે મીઠાનું શેક મીઠાનોય કર્યો કર્યો ને બરફનોય કર્યો હા હા એટલે આમ વધારે આમ દુખતું નથી ને હવે આમ હાથ ને એવું બધું મૂવમેન્ટ થાય છે ને હરખું એમ તો આમ આખો થાય જો હા એમ કઈ નથી પણ દુખાવો અહીંયા આવે ઉપરના ભાગમાં આવે છે ને પાંગળાના ભાગમાં હા હા ગાડીનું ટ્રેક્ટર વાગી ગયું હોય ગાડીનું કરતા સામે ડિવાઈડર નું વાગ્યું છે દિવાલ 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 આ મોડું પડી ગયું પાહાડું આમ તો જમ્પ લે હા 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 માણસ પડે ને પાહાડું કે આમ હાજર ન હોય ભલે આખું આપણે જો અત્યારે આ હાજુ પડખું હોય ને ત્યાં આમાં માંગણીએ તો પાહાડું દબાઈ જાય હા હા એટલે તને ખ્યાલ આવશે આમ હિંસ લે એમ. એ જ લે હા 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 ગાડીમાં સ્પ્રિંગ હોય ને એમ. આ તો એની બહુ જેમ. અતિશય થાય ને હા, હા. તઈ આ વાગે તઈ દુખે તો એ દુખાવો થાય આખો તઈ દુખાવો અત્યારે તમને ઓછું થઈ ગયું છે ને પણ આમ થાય. વધારે એમ નથી. રાહત થઈ ગઈ હાવ. હા હા તે દિવસે તો હલાતું નહોતું કા પછી આ ખંભાનો ભાગ આ વાહ દુખે પાછળનો ભાગ દુખે છે ખંભાનો ભાગ એમ તો મૂળ ગવાયું ને. મૂળ ગવાયું. વાગ્યો ને એમ આમ કાંઈ નથી જો હા આખો હાથ પહેર્યો સરસ સરસ પપ્પા માટેથી કમેન્ટ આવી હતી કે પપ્પાને તમારે વાગ્યું છે કે કાકાને કે જલ્દી ને જલ્દી સારું થઈ જાય કે ખૂબ સરસ બધાને કમેન્ટ આવી હતી તો એટલે બધાય પ્રાર્થના બધા બહુ તરત કરે. હા હા તો તમે શું તૈયારી કરો છો અત્યારે બોલો આજે મધમગતી ભાખરી બને છે એમને ભાઈ વાતોમાં મારે ભાખરી એકાદી બળી જાય. આમ નો હાલે. તમારે વાતો ન કરો. ગળીની કાળી થઈ જાય છે હે તો પછી- ભાખરી તો પછી હા 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 મોઢામાં પાણી આવે છે મસ્ત મજાની ભાખરી અને આની સાથે આજ તો મમ્મી અથાણું અમને હોય બહુ મજા આવી ગઈ. કારણ કે આખો દિવસ મામા છોકરી માસી છોકરી રહ્યા ને તો મામા માસી ને ભેગા થાય તો મજા મજા જ આવે આવે. મજા જ આવે તો મમ્મી ને કઈ ભાઈ આવે તી મજા મામા આવે તો મજા આવે યાર. આખો નાનપણમાં તો બહુ એટલે બહુ અમે ખેલ કર્યા છે. કેટલા 10 થી 12 જણા ભેગા થાય નાનપણમાં અમે સાથે. ઓહો એટલે બહુ જલસા કરે. નહીં, તું તારા મામા માસીમાં ગઈ હતી બરાબર છે હા. ઈ મારા મામા માસીમાં પડી મારો વારો નો આવ્યો કે આ મારો તો વાર જ ના આવ્યો. પણ તમને આમંત્રણ ન આપતો હું હોય ઈ કે તમારા હોટલમાં જમવાનું હતું ઈ કે બરાબર છે મેં કીધું વાહ ભાઈ અમને મજા આવી કારણ કે ઘણા ટાઈમ પછી જોડે ફેમિલી રહી અમારી. ફેમિલી જોડે અને સાથે અમે વિરાલી તું સમજી લે અમે છે ને નાના હતા ને હા. ત્યારે અમે ખોખલીમન મંદિર જોયું હતું કારણ કે સાગર સોસાયટીમાં અમે રહેતા બરોબર છે ત્યારે ખોખલીમન મંદિર કારણ કે ત્યાં નજીકમાં જ થાય ખૂણા ઉપર વળાંક પડી જાય એટલે મંદિર હતું તો વારા ફરતીને જવાનું જ થતું ને કોઈકને માનેલા હોય કા મમ્મી કોકને સાચા ગાંઠિયા આવે ને કોકને સાચા ગાંઠિયા આવે ને કસ્તુર માસી એમ કે હાલ આપણે છોકરા લઈને જઈએ કે બોલાવે છે એમ ખૂટે નહીં એ બે બેનો અહીંયા બેઠા ને એટલે બેને હાલો ઈ કે અમે ગાંઠિયા વેચવા છો ને તો તમે આવજો છોકરા અમે બહુ છોકરાઓ જમવા જતા ત્યારે તો બહુ જ બધા માણસો બહુ જ ઓલતો હવે તો ઓછું થઈ ગયું અત્યારે તો ઓછું થઈ ગયું અને મંદિરે ફરી ગયું છે હા, તો હજી મંદિરે માનતાઓ સફળ થઈ જાય છે અમારે નાની. નથી અમરેલી સાવે બાપાને અમે ગાંઠિયા હા, માનતા. હા, હા. ત્યાં એવું નહીં તમારે ત્યાં ખાઈને આવવાનું એવું નહીં ખાલી માનવાના પણ તમારે આગળ જે મહિના હોય ને એ રાખવાના થોડીક પ્રસાદી મૂકીને વહી આવવાના. અચ્છા આ તો હા ન્યા ન્યા જ ખાવાનું નહીં, નહીં, ખાવાનું. મેં જોયું મેં કીધું કેટલા બધા લોકો બોલો એક સાથે કેમ જમણવાર આપણે કરતા હોઈએ તો છીએ. એમ જો કાંઈ માખી નહીં કે કોઈ નહીં તોય ચોખ્ખા કીડીયું એટલી. ચોખ્ખા નહીં. એટલી. હવે ઉનાળામાં કીડીયું કેટલી હોય આપણે જરીક ઘરે બેરાણું હોય તો કેટલી કીડીયું છે આપણે બધા કેટલા ને ગાંઠિયા ને કેટલું જલેબી બધું ચોખ્ખું ખાતા હતું. હોય કીડીયું કેટલી થાય પણ એક કીડી નહોતી ત્યાં ટ્રાફિક એમ પહેલી વાર જોઈ દાદા મંદિર મેં તો કોઈ ખબર ય નથી ત્યાં મંદિર પેલા સાથે સાંભળ્યું હતું, હવે નહોતું ફરી મેં. ગયું. हाँ हाँ પેલા દીદીને મળો સવારે तो દીદી ऐसा कुछ है और साथ ही में आज जागू गई थी हॉस्पिटल पे तो पहले उसका रूटीन चेकअप क्या है डॉक्टर ने उसको क्या बोला है उसको पूछते हैं जागू बहन કેમ છો ઓહો કોણ ચમક ચમક થાય જાજે તો પર્પલ પર્પલ હે નણંદ ભાભી બે મિક્સ હા પર્પલ પર્પલ મેચિંગ કર્યું આજે સરસ લ્યો તારે શું કીધું ડોક્ટર આજે હોસ્પિટલ ગયા હતા તો કાંઈ નથી કીધું બધું નોર્મલ છે હવે એક Normal વીક છે એમ ને? પછી જવાનું છે 5.5 મહિનાની સોનોગ્રાફી કરાવવા વાહ બે વાહ ખૂબ ખોડ સરસ. ખાસવાની સોનોગ્રાફી કરાવવા અચ્છા લાસ્ટમાં એવું એમ ને ચેકઅપ ની હા વેરી ગુડ આવતા વીકમાં જવાનું છે કરાવવા ઓકે ઓકે અને તમે શું આજે કર્યું અમે આજ કાંઈ નથી. ફોન ને ડિસ્પ્લે ઉપર ત્યાં હાથ લીધો તો કે નહીં આગળ ના, ફુવાઈ લઈ નહીં, દીધી. નહીં. હે આગળ ફુવાઈ લઈને મૂકી દીધી એવું છે મેં કીધું ફોન ને મેં કીધું મૂક્યો નહીં હોય આખો દિવસ હે પપ્પા આગળ એના પપ્પાનો ફોન આવ્યો હતો હા આજ તો મને આખો દી પ્રીતે ફોન ય ન કર્યો હું કરે છે ઈ આજે કે. देखिए પણ ભાઈનો ફોન હાથમાં આવી ગયો है हाँ? सरस तो भाई कुछ है ऐसा अभी और हम लोग तो खाना खा के मतलब कि दोपहर में भी खाना खाया था मॉर्निंग में नाश्ता किया था और अभी मेहमान गति पे गए थे जलपा के घर पे तो साडू भाई के घर पे तो वहाँ पर भी शरबत वरबत पिया था तो अभी कुछ खाने का कभी कुछ है ही नहीं
मतलब मेरा और विराली का दोनों का ऐसा ही है, कभी खाने का कुछ मन नहीं है और खाने का भी नहीं है। મમ્મી તાર કહે છે કે પ્રીત કહે કે મમ્મી કે ફઈ કે ક્યારે આવશે આકાશ ભાભી કે કેમ કે નથી ગમતો નો ઘર કે હોય તો મજા આવે મેં કીધું મેં ખોટું બોલ્યું, મેં કીધું હોટલમાં તો જમીન આવવાના છે, આપણે જ ભાખરી દૂધી સાઈ કે લ્યો. હા એને કહેજો મસ્ત મજાની મોઢો બનાવી દીધો ભાખરી. ઓર્ડર કેટલા આવ્યા છે આજના એ તો આજના ઓર્ડર તો એમાં શું છે બપોર મતલબ કે આજે ચાર્જિંગ જોડે હતું નહીં તો બપોરના જ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો 2 વાગે બરોબર. ત્યાર સુધીના લગભગ ઓર્ડર લીધા છે, ઘણા ઓર્ડર આજના દિવસમાં આવ્યા છે. બે બોટલ તો મારે તામિલનાડુ મોકલવાની જ છે. બોલો ફિનલાના જ્યુસની તામિલનાડુ તો લાગે તામિલનાડુ તામિલનાડુ છે. યસ તામિલનાડુ. હજુ આમને પેલા આપણે મદુરાઈ નો મોકલ્યું. હા મદુરાઈ તો મોકલ્યું છેક ચેન્નાઈ મમ્મી મદુરાઈ આવ્યું આપણે ચેન્નાઈમાં મદુરાઈ ત્યાં આપણે હમણાં પાનનો મુખવાસ મોકલ્યો હતો અને પાછા 2 ફિનલાના જ્યુસની બોટલ મોકલવાની છે. વાત છે સરસ યસ ખૂબ સરસ. આ આજના દિવસના ઘણા ઓર્ડરો છે. હા એટલે અત્યારે હમણાં થોડી વાર હું ફ્રી થઈ અને પછી એમનું બધું કામ ફિનિશ કરીશ. मॉर्निंग से पूरा हमारा स्टार्ट होने वाला है मुखवास का कामकाज. तो 2-3 दिन में जितने भी सारे लोगों का ऑर्डर है वो सब हमें कंप्लीट करना है. और आप सभी को भी ऑर्डर करना हो आपको पता ही है हमारा व्हाट्सअप नंबर, तो उस नंबर पर आपको सिर्फ मैसेज करना है. और साथ ही में मुझे यहाँ पर विराली को और एक बात बतानी है जो विराली को पता नहीं है, लेकिन काफ़ी जो हमारे सब्सक्राइबर है उन्हें भी पता है कि हम एफिलिएट मार्केटिंग का भी वर्क साथ ही में करते हैं, वर्क फ्रॉम होम, जो काफ़ी सारे लोगों को मैं सिखाता हूँ और काफ़ी सारे लोगों को मैं ट्रेनिंग भी उसकी देता हूँ कि आप घर पे बैठ के अगर आप हाउस वाइफ है, स्टूडेंट है या जॉब एम्प्लॉयड पर्सन है तो घर पे बैठ के भी आप वर्क कर सकते हैं. तो वो वर्क मैं सभी को प्रोवाइड करता हूँ और वहाँ पर सिखाता हूँ. तो उस प्लेटफॉर्म पर आज की डेट में जो अर्निंग हुई है वो यहाँ पर मुझे शो करनी है. और विराली को पता नहीं है क्योंकि जस्ट समझो ना कि फ़िलहाल अभी थोड़े ही दिन हुए हैं उस प्लेटफॉर्म पर हमने एनरोलमेंट किया हुआ है. समझ लो तो 6 या 7 दिन हुए, लेकिन वहाँ से आज के डेट की जो अर्निंग हुई है वो आप सभी के साथ मुझे शेयर करनी है. विराली को जैसे पता नहीं है लेकिन यहाँ पर मैं आप सभी को बताता हूँ, फिर विराली को हम मिलते हैं. ठीक है तो ये चलिए यहाँ पर हमारा देखिए आई डिजिटल प्रीमियर का वेबसाइट ओपन हो गया है. चलिए विराली को हाथ में थमा देते हैं. यस वही सुन रही हूँ यहाँ पे हूँ ना, सुन रही हूँ क्या है. ये वेबसाइट हमारा ओपन हो गया है. यहाँ से हम करेंगे लॉगिन और साइन अप और एंटर जीमेल आईडी पासवर्ड यहाँ पर ऐड कर देंगे. टच आईडी हमें डालना होगा. चलो भाई खुल जा सिम सिम. क्या तो है ये हमारा लॉगिन अभी यहाँ पर हो रहा है. लॉगिन अभी हमारा यहाँ पर हो गया है और चलते हैं यहाँ पर प्रोफाइल में जाएंगे एफिलिएट पैनल पे ऊपर और यहाँ पर आप देख सकते हैं आज के दिन की इनकम कितनी है. 2000 रुपीज़ देख सकते हैं लास्ट 7 डे की. और यहाँ पर से जाएंगे हम अर्निंग में और देख सकते हैं सिर्फ 7 दिन हुए हैं विराली. આગળ બહુ સારા કરે છે આમ પ્રેશર આવીને ઊભું રહી ગયું જેટલી અર્નિંગ થાય ને એટલા અહીંયા રાઉન્ડ પેલા ફરવા લાગે ઇન્કમ ના. યસ તો આજના દિવસની જે અર્નિંગ છે ને 2000 રૂપીસ થઈ છે આપણી. અરે વાહ યસ સરસ સરસ થેન્ક કેમ લાગ્યું? સરપ્રાઈઝ મળી ગઈ મને. सरप्राइज मिल गई ना बन. हाँ सरप्राइज मिल गई. वेरी गुड. चलो सरस सरस. जिसको भी इस वर्क के बारे में जानना हो उसको पता ही है कि मेरा जो व्हाट्सअप नंबर है उस व्हाट्सअप नंबर पर आपको मुझे मैसेज करना है और वहाँ पर मुझे मैसेज करके बताना है कि वर्क फ्रॉम होम इन्फॉर्मेशन मुझे चाहिए. वहाँ पर आपको सभी डिटेल में शेयर कर दूंगा, लेकिन आपका एक लर्निंग माइंडसेट होना चाहिए. मैं हर बार यही बोलता हूँ सभी को कि अगर आपका एक लर्निंग माइंडसेट है और सीखने की चाह है कि मैं कुछ कर लूँगी, मैं कुछ सीख लूँगी. अगर मेरे को ये नहीं आता है तो विराली को भी नहीं आता था, उसने भी 1 हफ्ता हुआ है ये प्लेटफॉर्म पर एनरोलमेंट किया हुआ है. तो अभी इस प्लेटफॉर्म पर एनरोल किया उसके 1 हफ्ते में उसकी समझ लो 2000 रुपीज़ की सिंगल डे की अर्निंग है. अभी वो सीख रही है और सीखने के साथ साथ इतनी अर्निंग कर रही है. तो आप भी कर सकते हैं. अगर जिसको भी जानना है तो मुझे मैसेज कर दीजिएगा, मैं आपको गाइड करूँगा, मेंटोर करूँगा और हेल्प भी करूँगा. लेकिन सीखने की चाह आपकी होनी चाहिए.